Hi, good morning. જય ગુરુદેવ. અચ્છા, આજે એક કવિતા વાંચતો હતો તો મને એમ થયું કે આપની સાથે શેર કરું. ગુજરાતી કવિ કૃષ્ણ દવેની આ કાવ્ય છે. કદાચ તમારામાંથી ઘણા ખરાએ સાંભળ્યું પણ હોય. ટાઇટલ છે આપણે તો આવડ ને બાવળની જાત. શરૂ થાય છે આવી રીતે છે કે ઉગાડે એમ કદી ઉગવાનું નહીં, ઉગાડે એમ કદી ઉગવાનું નહીં, આપણે તો આવડ ને બાવળની જાત. ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં. ધગધગતા તડકાના પેગ ઉપર પેગ અને ઉપરથી આખું વેરાન. ધગધગતા તડકાના પેગ ઉપર પેગ અને ઉપરથી આખું વેરાન. નિરાંતે બેસી જે ભરચક પીવે એને પાલવે આ લીલા ગુમાન. રોકે કદાચ કોઈ, ટોકે કદાચ કોઈ, મહેફિલથી કોઈ દિવસ ઉઠવાનું નહીં, આપણે તો આવડ ને બાવળની જાત. ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં. ને આગળની પંક્તિ છે કે આપણે તો એની સમજણ શું રાખવી, આ મસ્તીમાં ખરવું કે ફાલવું. આપણે તો એની સમજણ શું રાખવી કે આ મસ્તીમાં ખરવું કે ફાલવું. આપણા તો લીલાછમ લોહીમાં લખેલું છે, ગમે તે મોસમમાં માલવું. અરે હસવું જો આવે હસવું બેફામ, અને આંસુ જો આવે તો લૂછવાનું નહીં. હસવું જો આવે તો હસવું બેફામ, અને આંસુ જો આવે તો લૂછવાનું નહીં, આપણે તો આવડને બાવળની જાત. ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં. ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું. કવિ કહે છે ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું, ધરવાનું આપણું જ ધ્યાન. પથ્થરને માટીના ભૂંસી ભૂંસીને ભેદ કરવાનું લીલું તોફાન. દેખાડે આમ કોઈ દેખાડે તેમ તોય ધાર્યું નિશાન કદી ચૂકવાનું નહીં, આપણે તો આવડ ને બાવળની જાત. ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં, પણ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં. કૃષ્ણ દવેનું આ સરસ મજાનું કાવ્ય મને ગમ્યું. મને એમ થયું કે આપની સાથે શેર કરું. જો આપને કદાચ ગમે. થેન્ક યુ. જય ગુરુદેવ. વેરી ગુડ મોર્નિંગ ઓલ.